મારા આહિર ભાઈઓને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. મિત્રો, વૈશાખ મહિનો આવી રહ્યો છે અને આપણા આહિર સમાજને આજે આંખો ખોલવાની જરૂર છે. આંખો ખોલવાની શું કામ એ તમને આજના આ વિડીયોમાં હું કહું. મિત્રો, જો તમે આહિર હોવ અને ખાસ કરી કચ્છના પ્રાથરિયા આહિર હોવ તો મારો આ વિડીયો પૂરેપૂરો જોજો, મારી વાત સાંભળજો અને હું જે કહું છું એ સમજવાની કોશિશ કરજો. કારણ કે આપણા સમાજમાં હવે પરિવર્તનની સખત અને સખત જરૂર છે અને પરિવર્તન આપણે લાવવું જ પડશે. અને હું કયા પરિવર્તનની વાત કરું છું એ પણ તમને કહું કે આપણા કચ્છના પ્રાથરિયા આહિર સમાજમાં સોનાના દાગીનાની લેતી દેતી અંગે કે આપણી સોનાના ચાંદીના દાગીનાની લેતી દેતી એટલી બધી વધી ગઈ છે કે એક સામાન્ય માણસ આખી જિંદગી જો કામ કરે ને તો પણ એ એટલી બધી ખરીદીનું મૂલ ન ચૂકવી શકે. આજે જે સોનાના ભાવ છે એ પ્રમાણે તમને કહું, આપણા સમાજમાં કંઈ પણ સગપણ હોય કે લગ્ન પ્રસંગ હોય ત્યારે કેટલા દાગીનાની જરૂર પડે એ તમને પહેલાં દાગીનાનું બધું લિસ્ટ સંભળાવું. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી, એનાથી વધારે પણ હોઈ શકે. એમાં એરિંગ, પાંદડા, રામરામી, ઝરમર, મંગળસૂત્ર, પછી હાથમાં સોનાના જે પહેરવાના પંજા આવે એ, વીંટી, ચૂડ, એવા અનેક દાગીના છે. આજના જો આપણે બજાર ભાવ પ્રમાણે જોઈએ તો આ બધા દાગીના જો સારામાં બનાવવા જાય, હલકા વજનમાં નહીં, અને હલકા વજનમાં તો આપણે બનાવવા દેતા પણ નથી, જેથી કરીને સમાજમાં આપણું ખોટું ન લાગે. અને જ્યારે આપણે સોનીની દુકાને જઈએ ને ત્યારે સારામાં જ બનાવવાનું કહીએ. આ બધાને જો સારામાં બનાવવા જાય ને વજનમાં તો એની અંદાજિત કિંમત થાય 30 લાખ રૂપિયા. કેટલી? 30 લાખ રૂપિયા. આપણે કહીએ બસ 30 લાખ? નહીં, 30 લાખ. 30 લાખ કઈ રીતે બચે એ જરાક એનો આંકડો સાંભળજો. હું કોઈ પૈસાદાર કે કરોડપતિ લોકોની વાત કરતો નથી. મુરલીધર મહારાજની આપણા સમાજ ઉપર દયા છે કે ઘણા એવા લાખોપતિ, કરોડોપતિ, અબજોપતિ આપણા સમાજમાં છે. હું એની વાત કરતો નથી. પણ એક વર્ગ એવો પણ છે કે જે સામાન્ય જીવન જીવે છે. ખેડૂત, પશુપાલન અને જે નોકરી કરી અને પોતાનું જીવન ગુજારતા હોય એ લોકોના માટે હું વાત કરું છું. એક સામાન્ય માણસની આવક કેટલી હોય જે નોકરી કરી પોતાના ઘર પરિવારને હલાવતો હોય? મહિને વધુમાં વધુ નોકરી કરનાર માણસને જો પ્રાઇવેટ નોકરી હોય તો 20,000 રૂપિયા, વધુમાં વધુ 20,000 રૂપિયા પગાર મળે. એમાંથી એને પોતાને આવવા જવાનો ખર્ચ, મોટરસાઇકલનો પેટ્રોલ અને ઘર ખર્ચને બધું બાદ કરતા માત્ર માન કરીને 10,000 રૂપિયા માંડ બચે. કેટલા? એક મહિને 10,000 રૂપિયા માંડ બચે. હવે તમે વિચાર કરો કે જે પરિવારમાં મહિને 10,000 રૂપિયાની બચત હોય એ પરિવારને જે દી 30 લાખના દાગીના ઉપર ખર્ચ કરવાના થાય એને કમાતા કેટલો ટાઈમ લાગે? 10,000 બચત હોય એમાંથી 30 લાખ ભેગા કરવા હોય એને 25 વર્ષનો સમય લાગે. કેટલો? 25 વર્ષ. 25 વર્ષ એટલે એક માણસની આખી જિંદગીની કમાણી માત્ર અને માત્ર દાગીનામાં હાલી જાય છે. અને આપણે લોકો ફલાણા ભાઈએ આ કર્યો તો આપણે કરવો નથી કરવાનું. હવે આહિરો જાગો, આ બધું બંધ કરો. કારણ કે આપણે દેવામાં આવી ચૂક્યા છીએ. હવે મોટા લોકોની વાત નથી કરતો, સામાન્ય લોકોની વાત કરું છું. મોટા લોકો તો ભાઈ બીજું કંઈ પણ કરશે. હું સામાન્ય લોકોની વાત કરું છું. હું સમાજની એ વર્ગની વાત કરું છું કે જે સામાન્ય જીવન જીવે છે. 25 વર્ષ એટલે કેટલા દિવસ થયા ખબર છે? 365 એક વર્ષના દિવસ. એવા 25 વર્ષ. સામાન્ય માણસ જ્યારે 9,125 દિવસ કામ કરે ને ત્યારે એ 30 લાખ રૂપિયા બચાવી શકે. અને એ લગ્ન પ્રસંગ વખતે એક ઝાટકે એને ઉડાડી દેવાનો હોય. જીવનમાં જ્યારે વૃદ્ધાવસ્થા આવે ને એના પછી આપણે બચત માટેની કોઈ પ્લાનિંગ કરતા જ નથી. અને જો વાત રહી આપણા સમાજની
તો ભાઈ ભારત જેવા દેશમાં જો માનનીય વડાપ્રધાન એક જ દિવસમાં એક જ ઝાટકે નોટબંધી કરી શકે તો આપણું સમાજ સોના ઉપર બંધી શું કામ ન કરી શકે? શું કામ ન કરી શકે? દાનત નથી આપણી. અમીર લોકો છે ને એના માટે સોનું એ પૈસાનો પાવર બતાવવાનો માધ્યમ બની ગયો છે. જ્યારે આપણે સામાન્ય લોકો ફલાણા ભાઈએ કર્યો તો આપણે કરવું ન કરાય એમ પેઢીઓ તૂટી જાય ખબર છે, અને ઘણાની તૂટી પણ ગયું છે. સોના માટે થઈને જમીનો વેચવાની, સોના માટે થઈને કેટલાને ઘર તૂટી ગયા. અને જો આગેવાનોને વાત કરો તો એ તો એમને હાલ્યા રાખે. નહીં, હવે જાગવાનું છે સામાન્ય માણસને. કારણ કે સોનાના ભાવ રેકોર્ડ બ્રેક પહોંચી ગયા છે. કેટલા રેકોર્ડ તોડી નાખ્યા. ને હજી આપણો સમાજ વૈશાખ મહિનો આવશે, અંધારી તેરસ, એનાથી પહેલા તો આપણે આપણા આખા સમાજની જો વાત કરીએ ને ટોટલ, તો કરોડો નહીં પણ અબજો રૂપિયાનું સોનું દર વર્ષે આપણો સમાજ ખરીદે છે. જો આ રૂપિયા આપણા સમાજના કલ્યાણના કામમાં લગાવવામાં આવે તો ક્યાં આપણે હોઈએ ખબર છે? ક્યાં આપણે શું ન કરી શકીએ? કરોડો નહીં પણ અબજો રૂપિયા દર વર્ષે સોના પાછળ ખર્ચાય. કોઈક સારા કામમાં વાપરો, આપણા સમાજના બાળકોને સારો એજ્યુકેશન મળી રહે એના માટે વાપરો. કોઈ હોસ્પિટલમાં વાપરો, કોઈ સેવાના કામમાં આપો. નહીં માત્ર અને માત્ર પૈસાનું પ્રદર્શન. અને સોનું કઈ જગ્યાએ આપણને કામ આવે? વર્ષમાં કેટલી વખત આપણે સોનું પહેરવાનું થાય? હું મારા સમાજની માતાઓને, બહેનોને હું ખાલી એટલું પૂછવા માગું, મારા સમાજની દીકરીઓને એટલું પૂછવા માગું કે તમે શેનાથી ઉજળા છો? તમારું સૌંદર્ય સોનાથી વધે છે કે તમે જે પરિવારમાંથી આવો છો એ ખાનદાનના લીધે તમે ઉજળા છો? સોનું ખાલી શરીરનું આભૂષણ છે. જ્યારે આપણું માન આપણા કુળથી વધે છે, સોનાથી નથી વધતું. જાગો. કારણ કે આપણા સમાજમાં ઘણા એવા પરિવાર છે કે જે દેવામાં ડૂબી ચૂક્યા. શેના કારણે? દેખાદેખીના કારણે. એક ખાલી નાનો સરખો જો દાગીનો બનાવવા જાવ ને તો પણ 2-2.5 લાખ રૂપિયા પહોંચી જાય. મંગલસૂત્ર તો કે 2.5-3, ઝરમર તો કે 4 લાખ 5 લાખ. અને સોનીભાઈને જે મજા આવે એવા બતાવે. અને આપણે તો એવું કંઈ કે ગામમાં કોઈને ન હોય ને એવું અમને ખપે. ગમે એ વસ્તુ તમે લેવા જાઓ, સોનું કઈ જગ્યાએ આપણને કામ આવે રહ્યું? હવે તમે વિચાર કરો કે કોઈએ પોતાના 25 વર્ષની મહેનતના બચાવેલા પૈસા, 30 લાખ રૂપિયા જેટલી જે કિંમત હોય, એક ઝાટકે ઉડાડી દીધી. એ જો એણે પોતાના પાસે સાચવીને રાખી હોય તો ગઢપણમાં એને કામ આવે કે ના આવે રિટાયરમેન્ટમાં? પણ આ વસ્તુ આપણે સમજવા તૈયાર જ નથી. આને આંધળું અનુકરણ કહેવાય. આપણા સમાજમાં બુદ્ધિજીવીઓની જરૂર છે કે જે કાંઈ વિચારી અને સમાજને સારું આપી શકે. આપણા સમાજમાં મેં ઘણી જગ્યાએ જોયું છે કે કોઈ આયોજન હોય તો કોનું સન્માન કરવામાં આવશે? કે ફલાણા ભાઈ, કાં તો કે એ તો ઉદ્યોગપતિ છે, આ ભાઈ એ તો કે મોટા રાજકારણી છે. જે દિવસથી આપણા સમાજમાં બુદ્ધિજીવીઓનું સન્માન કરવામાં આવશે, જેથી સમાજ સુધારકોનું, જેથી સારા વિચારકોનું સન્માન કરવામાં આવશે ને તેથી સમાજમાં સુધારો આવશે. જો સમાજમાં તમે સાચી વાત કરો, જો સુધારાની વાત કરો તો લોકો વિરોધ ઉપર ઉતરી આવે. વિરોધ કરવાની જરૂર નથી, થોડીક આપણે ખુદને સમજવાની જરૂર છે કે શું આ વિરોધ કરવા જેવો છે કે આમાં પરિવર્તન લાવવા જેવું? આ તો હું ખાલી 30 લાખ જે મેં દાગીના કીધા ને, 30 લાખના, એ તો ખાલી એક દીકરીઓના થાય છે. વિચાર કરો કે પરિવારમાં કદાચ કોઈ એક ઘરમાં 3 દીકરીઓ હોય તો એના દાગીના કેટલે પહોંચે? મિનિમમ કાંઈ નહીં તો 70 લાખે પહોંચી જાય. એ હવે આપણે પોતાને સમજવાનું છે કે આપણા સમાજને શેની જરૂર છે. માત્ર અને માત્ર દાગીનાઓની. વરી પાસે એ જ થોડોક ટાઈમ થાય એટલે દાગીના જૂના થયા, હવે નવી ફેશનના આવ્યા. ધંધામાં તમે વાપરો, કોઈ સારા કામમાં વાપરો, કોઈ ગરીબને મદદ કરો. અને આ બધું ક્યારે શક્ય બનશે? આ બધું બંધ ક્યારે થશે? જ્યારે સમાજનું એક માણસ જાગૃત થશે ને ત્યારે. અને આપણે એવી ઉમ્મીદ રાખતા હોઈએ કે આપણી નાત ભરાશે અને એમાં બધા ભેગા થઈ અને મોટા આગેવાનો એવો
નિયમ લાવશે કે સોનાના દાગીના ઉપર આપણે પ્રતિબંધ રાખીએ છીએ, તો એ દિવસની કોઈ દી વાટ જોતા નહીં, કારણ કે એ નહીં આવે જ્યાં સુધી આપણે ખુદને રીતે બંધ નહીં કરીને ત્યાં સુધી નહીં થાય. જો તમે મારી વાતથી સહમત હો તો મારી વાતને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. આના સિવાય આપણે સમાજમાં ઘણા સુધારા કરવાના છે. જો તમે મારી વાતથી સહમત હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી વધુમાં વધુ આહિર ભાઈઓ, ખાસ કરી અને માતાઓને અને બહેનોને આ બતાવવો, એમને આ સંભળાવવો કે આપણે કયા રસ્તે જઈ રહ્યા છીએ. વધુમાં વધુ શેર કરો, જેનાથી આપણા સમાજમાં વધુ ને વધુ જાગૃતિ આવે અને બને એટલા જલ્દી આપણે આ દૂષણને, સોનારૂપી આભૂષણ છે એને આજે હું દૂષણ કહું છું, કારણ કે આજના જમાના માટે દૂષણ સમાન છે અને દૂષણને અટકાવવા માટે સાથ આપો. બાકી આપણે એમ ધારતા હોઈએ કે આજ નહીં તો કાલ બંધ થશે, તો એ કોઈ દી થવાનું નથી જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી. વધુમાં વધુ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મારી સાથે જો સહમત હો તો કમેન્ટમાં તમારી રાય જરૂર અને જરૂર લખજો. જય માતાજી, જય મુરલીધર.